નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નડિયાદમાં ભયંકર ગરમીના કારણે લોકો ત્રાહિમામ, ભર ગરમીના લોકો સેકાયા। શ્રી ભીડભંજન હનુમાન મંદિર દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ લોકોને ભર ગરમીમાં છાશનું સેવન કરીને હાશકારો અનુભવ્યો હતો। આજે 350 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। લગભગ 3000થી 4000 લોકોએ લઈ રહ્યા છે છાશનો લાભ। જે લોકોનો ઘસારો વધશે તો આવતીકાલે 600 લીટર છાશનું કરાશે વિતરણ। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આપનો પરિચય? મારું નામ સચિન પંચાલ છે અને નડિયાદ ખાતે આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે ત્યાંનો હું એક સેવક છું। સચિનભાઈ, આજ રોજ આપના દ્વારા જે સેવા આપવામાં આવી રહી છે, શું આખી સેવા છે અને શું ઉદ્દેશ્ય છે? અત્યારે જે પ્રમાણે પાનના ગલ્લા ગમે તે જગ્યાએ એક જ વાત છે, ગરમી બહુ છે, ગરમી બહુ છે, ગરમી બહુ છે। તો આવી અમારી જે ભીડભંજન હનુમાનજી મંદિર જે ટ્રસ્ટ છે એ એક સામાજિક સેવા સાથે જોડાયેલું છે। અમે લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ ગરમી પડશે, એટલે અત્યારનું જે હવામાનની આગાહી છે કે 22, 23, 24, 25 આટલા દિવસ હીટ વેવ્સ રહેવાનો છે, તો અમે લોકોએ અહીંયા આગળ છાશનું વિના મૂલ્યે વિતરણ કર્યું છે। અને રસ્તે આવતા જતા જે પદયાત્રીઓ છે, જે પણ બી લોકો છે, એ લોકોને સંપૂર્ણ છાશ સામે રક્ષણ મળી રહે, જે કામે બહાર નીકળ્યા છે ગરમી સામે રક્ષણ મળે એવો ઉદ્દેશથી અમે લોકોએ છાશનું વિતરણ કર્યું છે। આજ રોજ 350 લીટર છાશ અમે લોકો લાવ્યા છે અને જો આજે પણ બી 4 વાગ્યા સુધી ઘટશે તો આવતીકાલે અમે વધારી અને એને 600 લીટર સુધી પણ બી અમે લઈ જઈશું।